આજે આપણે બનાવીશું મસાલેદાર પંજાબી છોલે અને એની સાથે સરસ ફૂલેલા ભટુરે. અને આ ભટુરે આપણે ખૂબ જ હેલ્ધી બનાવીશું કેમ કે એને આપણે ઘઉંના લોટમાંથી બનાવવાના છે. છોલે બનાવવા માટે મેં મોટા ચણા, જેને આપણે કાબુલી ચણા પણ કહીએ છીએ, તેને કુકરમાં સીટી આવવા માટે મૂકી દીધા છે. એમાં આપણે 5 સીટી આવવા દઈશું. ત્યાં સુધી ભટુરે માટેનો લોટ પણ બાંધી લઈએ. તો 2 વાડકી મેં ઘઉંનો લોટ લીધો છે અને 1/2 વાડકી જેટલો સોજી ઉમેરી લઈશું. એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. અડધી ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ. હળદર અને મીઠું લોટમાં મિક્સ કરી લઈએ અને એમાં મોણ માટે તેલ ઉમેરી લઈએ. 1 ચમચા જેટલું તેલ ઉમેરી લીધું છે અને 4 થી 5 ચમચી જેટલું દહીં ઉમેરી લઈશું. અને તેલ અને દહીં સરસ રીતે બધા જ લોટમાં લાગી જાય તે રીતે મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને સરસ એવો ભટુરે માટેનો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. આ લોટ આપણે વધારે કઠણ પણ નહીં બાંધીએ અને વધારે ઢીલો પણ નહીં બાંધીએ. કોરા લોટમાં બોળ્યા વિના જ એની સરસ પૂરી વણી શકાય એવો લોટ આપણે બાંધવાનો છે. તો લોટ બંધાઈ ગયો છે. હવે એને આપણે ગરમી મળી રહે તે રીતે ઢાંકવાનો છે. તો મેં 2 બાઉલ ઢાંક્યા છે અને એની ઉપર જાડો ટોવેલ ઢાંકીશું. જો ઠંડીની સિઝન હોય તો 1 કલાક અને ગરમી હોય તો અડધા કલાક માટે એને રેસ્ટ આપીશું. 5 સીટી આવી ગઈ છે અને ચણા પણ આપણા સરસ બફાઈ ગયા છે. તો એમાંથી પાણી નિતારી લઈએ અને હવે એનો આપણે વઘાર કરી લઈએ. તો ગેસ ચાલુ કરીને ગેસ પર કઢાઈ મૂકી દઈએ અને એમાં 3 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. અને હવે તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ. જીરું સરસ સંતળાઈ જાય એટલે થોડા તજના ટુકડા ઉમેરી લઈએ. 2 તેજ પત્તા ઉમેરી લઈએ. બધું સરસ સંતળાઈ જાય એટલે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીને સરસ ક્રિસ્પી થાય એવી સાંતળી લેવાની છે. હવે એમાં વાટેલા આદુ, લસણ અને મરચાં ઉમેરી લઈએ. આદુ, લસણ, મરચાં સરસ સંતળાઈ જાય પછી એમાં ટામેટાની પ્યુરી ઉમેરી લઈએ. થોડું થોડું તેલ છૂટું પડવા માંડે એટલે એમાં અડધી ચમચી હળદર, 5 ચમચી લાલ મરચું પાવડર, 5 ચમચી મરી પાવડર, 5 ચમચી લવિંગ પાવડર, 5 ચમચી તજ પાવડર, અડધી ચમચી છોલે મસાલા, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં બાફેલા ચણાને ઉમેરી લઈએ અને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે એમાં પાણી ઉમેરવાનું છે. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને આ રીતે તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી એને સંતળાવા દઈશું, પછી જ પાણી ઉમેરીશું. અડધા ગ્લાસ જેટલું પાણી મેં ઉમેરી લીધું છે અને હવે એને ઢાંકીને સરસ કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું. તો જુઓ, હવે સરસ એવા આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે. હજુ આપણે ગ્રેવીને ઘટ્ટ બનાવી છે. તો આ રીતે થોડા ચણાને ડીશમાં લઈ લઈએ, એને પ્રેસ આપીને સરસ એની પેસ્ટ બનાવી લઈએ અને આ પેસ્ટને છોલેમાં ઉમેરી લઈએ, સરસ મિક્સ કરી લઈએ અને 1 મિનિટ માટે કૂક થવા દઈએ. તો જુઓ, સરસ એવા છોલે ઘટ્ટ ગ્રેવીવાળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમને બંધ કરીશું અને હજુ એને ઉપરથી થોડો તડકો ઉમેરી દઈશું. તો એક વાસણમાં વઘાર કરી લઈએ. વઘારમાં ઘી પણ લઈ શકીએ છીએ અને તેલ પણ લઈ શકીએ છીએ. હવે એમાં કતરણ કરેલા આદુ, લસણ, મરચાંને સરસ સાંતળી લેવાના છે. સરસ કલર બદલાઈ જાય અને ક્રિસ્પી થાય એવા એને સાંતળી લઈશું. અહીંયા આપણે એને વધારે સાંતળવાના છે જેથી સરસ એવી ફ્લેવર આપણા છોલેમાં આવી જશે. તો હવે એને છોલેમાં ઉમેરી લઈએ. જો આપણને કસૂરી મેથી પસંદ હોય તો અહીંયા આપણે 2 ચમચી જેટલી કસૂરી મેથી પણ મસળીને ઉમેરી શકીએ છીએ. તો તૈયાર છે આપણા સરસ એવા છોલે મસાલા. ચાલો હવે છોલે સાથે સર્વ કરવા માટે ભટુરે પણ બનાવી લઈએ. તો જુઓ, હવે સરસ એવો લોટ આપણો સોફ્ટ બની ગયો છે. હવે આ લોટ આપણે ઘઉંના લોટમાંથી બનાવેલો છે એટલે એને મસળવો જરૂરી છે. તો એમાં થોડું તેલ ઉમેરી લઈએ અને સરસ મસળી લઈએ. અને હવે આપણે ભટુરે મોટા જ બનાવવાના હોય છે તો એ પ્રમાણે લુવા બનાવી લઈએ. અહીંયા આપણે એક એક લુવો બનાવતા જઈશું અને ભટુરે બનાવતા જઈશું અને જેમ જેમ એક એક ભટુરો વણાય તેમ એને તળી પણ લઈશું. હવે બાકી વધેલો જે લોટ છે એને ઢાંકીને રાખીશું. ગેસ પર તેલને ગરમ થવા માટે મૂકી દઈએ અને પછી જ આપણે ભટુરે વણવાનું ચાલુ કરીશું. તો હવે આપણે સરસ એવો ગોળ ભટુરે વણી લઈશું. ભટુરે પૂરી કરતાં થોડો થીક રાખવાનો હોય છે, વધારે પતલો નથી રાખવાનો હોતો. તો જુઓ, સરસ એવો આપણો ભટુરે વણાઈ ગયો છે. જો આટલી થિકનેસ આપણે રાખવાની હોય છે.
તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે ભટુરેને આપણે તળી લઈએ. ગેસની ફ્લેમને પહેલાં ફાસ્ટ રાખીશું અને પછી એને મીડિયમ કરી દઈશું. એક સાઈડથી ભટુરે સરસ તળાઈ જાય અને ભટુરે ઉલટાવીએ પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે. આ રીતે ભટુરે ઉપર ઝારો ફેરવતા રહીશું એટલે ભટુરે જુઓ સરસ ફુગ્ગાની જેમ ફૂલી જશે. અને હવે એને આપણે ઉલટાવી લઈશું. તો જુઓ બન્યો છે ને સરસ ફુગ્ગા જેવો ફૂલેલો ભટુરે, અને સોફ્ટ પણ એટલો બને છે. તો આ રીતે આપણે ઘઉંના લોટમાંથી હેલ્ધી ભટુરા બનાવી શકીએ છીએ. આ ભટુરેને આપણે ગરમ ગરમ જ સર્વ કરવાનો હોય છે. તો ચાલો ડીશમાં પહેલાં આપણે છોલેને સર્વ કરી લઈએ અને એની સાથે ભટુરે સર્વ કરી લઈએ. કડાઈનું ઢાંકણ ખોલતા જ સરસ એવી સુગંધ આવી રહી છે. આ છોલે ટેસ્ટમાં પણ એટલા બેસ્ટ બને છે કે ખાવાની તો મજા જ પડી જાય. એની સાથે આપણે ડુંગળીની કતરણ સર્વ કરીશું, મરચાં સર્વ કરીશું અને સરસ એવો ગરમ ગરમ ભટુરે સર્વ કરીશું. છોલેને ડુંગળી વડે ગાર્નિશ કરી લઈશું. જુઓ ભટુરે બન્યો છે ને એકદમ સરસ સોફ્ટ. મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.